हार्दिक स्वागत करूं છું સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી વલસાડના વશિયર પ્રાથમિક શાળાના મેદાનમાં ખાડો પડતા વિદ્યાર્થીઓએ જાતે ખાડો પૂરવો પડ્યો શિક્ષિકાબેને માટી લેવા બાળકોને દોડાવી કામ કરાવી લીધું વલસાડમાં 80 વર્ષ જૂના મકાનની દીવાલ ધસી પડી છેલ્લા 5 વર્ષથી બંધ મકાન જર્જરિત થઈ જતા પાડોશીને જોખમ વલસાડ પોસ્ટ વિભાગમાં ₹1259 કરોડનું રોકાણ ગરીબ અને મધ્યમ વર્ગ માટે નાની બચત યોજના બની આશીર્વાદરૂપ પારડીની જેએફએસ મિડલ સ્કૂલના આચાર્યની આડોડાઈ સામે વાલીઓ ખફા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરાયેલી રજૂઆત વલસાડમાં ચોરી કરનારી સામે કહ્યું હું ચોર બોલું છું શહેરમાં ચાલુ રહેલા ચોરીના બનાવ તસ્કરો બિંદાસ બન્યા વલસાડમાં વીજ કંપનીની વિજિલન્સ સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું વલસાડ અતુલ પારનેરા વિસ્તારોમાં 9 ટીમો દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ ધરમપુર તાલુકા પંચાયતની ખારવેલ બેઠક કોંગ્રેસ અને બારોલિયા બેઠક ભાજપે કબજે કરી બંને પક્ષોને એક બેઠક મળતા એકંદરે શાંતિ ધરમપુર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોવાનો વિપક્ષનો ખુલ્લો આક્ષેપ જિલ્લા સમર્થને કરાયેલી રજૂઆત કામો નહીં થાય તો આંદોલનની અપાઈ ચીમકી વલસાડમાં બીજા લગ્નની તૈયારીમાં લાગેલા પતિદેવ સામે પારડીની પરિણીતા દ્વારા ફરિયાદ મોગરાવાડીના યતીન પટેલ સામે નોંધાઈ ફરિયાદ હવે સમાચારો વિસ્તારથી વલસાડ નજીક વશિયર ગામે આવેલ પ્રાથમિક શાળાના મેદાનમાં ખાડો પડી જતા શાળામાં ભણતા બાળકોએ જાતે માટી એકત્ર કરીને ખાડો પૂરવાનું કામ શરૂ કર્યું હતું શાળામાં ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા 10 થી 12 વિદ્યાર્થીઓ શાળાની બાજુમાં આવેલા એક મેદાનમાં ખોદકામ કરી માટી લઈ જતા હતા અને શાળામાં ખાડો પૂરવાની સાથે બાગકામ કરી રહ્યા હતા જેઓને શાળાના શિક્ષિકાબેન આશાબેને સૂચના આપી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જાત મહેનત જિંદાબાદ કરીને કામ શરૂ કરી દીધું હતું આ વાતને કઈ રીતે મૂલવવી તે બુદ્ધિજીવી વર્ગે નક્કી કરે તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા Bongai, bongai.
તો તમે કેમ આવ્યો અહીં? મારી ખોડવા આવ્યા. માટી ખડવાલા ને બાગમાં મોટું લખાણું ને છોરું પણ એટલે આવેલા કોણ મોકલાવેલા? આશાબેન આશાબેન એ કોણ છે તમારા ટીચર કઈ સ્કૂલમાં ભણો તમે લોકો? વચ્ચે પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા. કેટલા છોકરાઓ છે તમે? કયા ધોરણના અહીંયા છોકરાઓ છે? 8મારા 7મારા 6મારા સાત ને 5મારા. 6 7 8 એ તો એ ભૂલી ગયો. એટલે અગાડી મોકલાવેલા તમે? મોકલેલા આવી રીતે તમને માટી લેવા માટે કે પહેલી વખત આવ્યા? મોકલાલા. અમે વલસાડ શહેરના સ્ટેશન હલર રોડ સ્થિત બાયાવાબાઈ સ્કૂલની સામે અને મનીષ પાણીપુરીની ગલીમાં આવેલું લગભગ 80 વર્ષ જૂનું મનાતું મકાન જર્જરિત થઈ ગયા બાદ તેની એક દિવાલ તૂટી પડતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી. ગત રાત્રિ દરમિયાન આ બનાવ બન્યો હતો. જોકે છેલ્લા 5 વર્ષથી આ મકાન બંધ હાલતમાં હોવાથી મકાનમાં કોઈ રહેતું ન હોય જાનહાનિ ટળી હતી. આ બનાવને પગલે જર્જરિત થઈ ગયેલા આ મકાનની બાજુમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે સ્થાનિક રહીશ એવા દક્ષાબેન અમરીશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મકાનની અન્ય દિવાલ પણ જર્જરિત થઈ ગઈ છે અને આ દિવાલ જો તૂટી પડે તો બાજુમાં રહેતા 5 જેટલા પરિવારોને નુકસાન થઈ શકે તેમ છે અને દુર્ઘટનાની સંભાવના રહેલી છે. ત્યારે આ અંગે સંબંધિત વિભાગ પગલાં ભરે તે જરૂરી બન્યું છે. બોલો. તે આવે ખરા પછી કઈ નહીં ટાઈ ફીસ કે ભૂલી થોડી જવાય. મને બી નહીં મારે તો કેટલા જૂના રિલેશન તો બી કોઈ ફોન બી નહીં.